હાય ફ્રેન્ડ્સ, નમસ્કાર, જય હિન્દ, જય ભારત. આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો મુખ્ય વિષય એ છે કે નોટરી ઉપર લીધેલો છૂટાછેડા, ડાયવોર્સ, એ શું વેલિડ ગણાય છે કે નથી ગણાતા, એ આજનો મુખ્ય વિષય છે. સામાન્ય રીતે મિત્રો, તમે પણ કદાચ સામાજિક રીતે જોયું હશે કે આપણા દેશમાં અને આપણે અહીંયા જે પણ લગ્ન થાય છે એમાંના ઘણા બધા લગ્ન, મેરેજ સર્ટિફિકેટ્સ જે કહેવાય એ મોડા કાં તો બનાવડાવતા હોય છે અને એવી રીતે હોય છે. સામાજિક વિધિ રીતે લગ્ન થઈ જાય અને અગર કદાચ ના ફાવે તો ઘણી જગ્યાએ તો ઔપચારિક રૂપે મૂળ બોલીથી જ એના છૂટાછેડા થઈ જતા હોય છે અને કદાચ અમુક જગ્યાએ નોટરી ઉપર પણ છૂટાછેડા થતા હોય છે. સામાન્ય રીતે મેં પણ ઘણી બધી જગ્યાએ જોયું છે. ઘણા બધા ક્લાયન્ટ્સ આ પ્રશ્નો લઈને આવે છે, એમની મૂંઝવણ હોય છે કે સાહેબ છૂટાછેડા લેવાના છે, અમને ઘણા લોકોએ નોટરી ઉપર સલાહ આપી છે, તો શું વેલિડ છે કે નથી. તો આજનો વિડીયો એની ઉપર છે. અગર તમને આ વિડીયો ગમે તો એને લાઈક કરજો. તમને કોઈ યોગ્ય લાગે આ વિડીયો શેર કરવા યોગ્ય તો એને શેર પણ કરજો. અને મારું આ આપેલું જ્ઞાન જો તમને સારું લાગે તો ચેનલને કૃપયા સબસ્ક્રાઈબ કરજો. કોઈ પણ મૂંઝવણ કે પ્રશ્ન હોય તો મિત્રો કોમેન્ટમાં લખી શકો છો. હું જરૂરથી એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ અને તમે મારો સંપર્ક પણ કરી શકો છો. ચિંતા કરવાની કોઈ પણ જરૂર નથી. હવે આપણે મુખ્ય ટોપિક ઉપર શરૂઆત કરીએ. નોટરી ઉપર થતો ડાયવોર્સ કે નોટરી ઉપર થતા છૂટાછેડા. તો મિત્રો, નોટરી ઉપર જ્યારે છૂટાછેડા સામાન્ય રીતે થતા હોય તો એને છૂટાછેડાનો કરારનું નામ આપી દેવામાં આવે છે. પણ જે કાયદાકીય રીતે જોવા જઈએ તો એ તદ્દન ગેરબંધારણીય અને ગેરવ્યાજબી છે. તે કોઈ પણ જગ્યાએ ક્યારેય પણ વેલિડ ગણાતો નથી. હા, ક્યારેય પણ એક વેલિડ ગણાશે નહીં. સપોઝ તમે ધારો કે તમે આવી રીતે છૂટાછેડા લઈ રહ્યા છો, નોટરી ઉપર તમે છૂટાછેડા લઈ રહ્યા છો અને કાલ ઉઠીને તમે બીજા લગ્ન કરો છો, તો સામેવાળા પાસે, ભગવાન ના કરે કંઈ ઇસ્યુ થાય છે તો સામેવાળા પાસે એક ઓપ્શન રહેશે કે આ વ્યક્તિ, જે તે વ્યક્તિ અગાઉથી પરિણીત છે અને તેમણે છૂટાછેડા લીધા વિના અમારી જોડે લગ્ન કર્યા છે, અથવા તો કોઈ પણ પક્ષકાર તમારી ઉપર તમારું અહિત કરવા માટે પણ આવું કોઈ પગલું ભરી શકતું હોય છે કે જે તે વ્યક્તિ 100% વ્યક્તિ છૂટાછેડા લીધા વિના નવી જગ્યાએ મેરેજ કરીને બેઠા છે અને તમે કાયદાકીય રીતે પણ એ ગુનાનો એક ભાગ બનશો. છૂટાછેડા માત્ર ને માત્ર કોર્ટમાંથી મળે છે, કોર્ટ આપે છે, વહેલા પણ મળે જાય છે. એના લગતા પણ ઘણા બધાને જે મૂંઝવતા પ્રશ્નો છે કે સામાન્ય રીતે બધાને માનસિકતા ઘણી બધી એવી ઘૂસી ગઈ છે કે કોર્ટમાંથી છૂટાછેડા મેળવવા જઈએ તો ઘણો બધો સમય લાગી જાય. જે નથી લાગતો મિત્રો, એવો એ એક મિથ્યા અને ભ્રમ છે. તો એના લગતો પણ પ્રોપર જ્ઞાન આપી શકાય અને પ્રોપર તમારા પ્રશ્નોનો હું જવાબ આપી શકું છૂટાછેડાના લગતો, એનો હું એક પ્રોપર વિડીયો બનાવીશ જે કદાચ તમને સૌને ખૂબ જ કામ લાગશે. આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી જે મારો નવો વિડીયો આવે એની અપડેટ તમને મળી જાય. અને તમને કોઈ પણ પ્રશ્ન મૂંઝવણ ગમે તે હોય, સંકોચ, તો તમે મારો સંપર્ક કરી શકો છો, કોમેન્ટ પણ કરી શકો છો. જય હિન્દ, જય ભારત. આશા રાખું છું કે આ નોટરી ઉપરના છૂટાછેડાના લગતો જે પણ પ્રશ્ન હતો એનો જે મેં આ વિડીયો બનાવ્યો આપને ખૂબ જ કામ લાગ્યો. ફરીથી કહું છું, નોટરાઇઝ છૂટાછેડા ક્યારેય પણ વેલિડ ગણાતા નથી. એ સાથે હું આ વિડીયોને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત.